મિત્રો, વડીલોને પગે લાગવાથી ખરેખર શું થાય છે? વડીલોને પગે લાગવું એટલે કે પ્રણામ કરવાથી ખરેખર શું થઈ શકે? ચાલો આ સવાલનો જવાબ આજે આપણે બધા જ શ્રી કૃષ્ણ લીલામાંથી મેળવીએ. તો એકવાર મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને એક દિવસ દુર્યોધનના કટાક્ષથી દુઃખી થઈ અને પિતામહ ભીષ્મ જાહેર કરે છે કે હું કાલે જ પાંડવોને મારી નાખીશ. પિતામહ ભીષ્મની આવી વાતની જાણ થતાં જ પાંડવોની છાવણીમાં બેચેની વધી ગઈ. દરેક વ્યક્તિ પિતામહ ભીષ્મની ક્ષમતાઓ વિશે જાણતા જ હતા, તેથી દરેક વ્યક્તિ ભયથી પરેશાન થઈ ગયો. એમાં શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે તમે મારી સાથે આવો, ચાલો. પછી શ્રી કૃષ્ણ દ્રૌપદીને સીધા જ પિતામહ ભીષ્મની છાવણીમાં લઈ ગયા. શિબિરની બહાર ઉભા રહી અને તેમણે દ્રૌપદીને કહ્યું કે જાઓ, અંદર જઈ અને પિતામહ ભીષ્મને તમે પ્રણામ કરો. જ્યારે દ્રૌપદી અંદર ગયા અને પિતામહ ભીષ્મને પ્રણામ કર્યા ને ત્યારે તેમણે અખંડ સૌભાગ્યવતી ભવ આશીર્વાદ આપ્યા. પછી તેણે દ્રૌપદીને પૂછ્યું કે હે વત્સ, તમે આટલી રાત્રિ અહીં એકલા કેવી રીતે આવ્યા, કે પછી શ્રી કૃષ્ણ તમને અહીં લાવ્યા છે? ત્યારે દ્રૌપદીએ કહ્યું કે હા, તેઓ અહીંયા જ છાવણીની બહાર જ ઊભા છે. ભીષ્મ પણ રૂમની બહાર આવ્યા અને બંનેએ એકબીજાને પ્રણામ કર્યા. પછી પિતામહ ભીષ્મે કહ્યું કે મારા એક શબ્દને મારા બીજા શબ્દને કાપવાનું કામ કે પછી લીલા ફક્ત ને ફક્ત શ્રી કૃષ્ણ તમે જ કરી શકો છો. અને શિબિરમાંથી પાછા ફરતી વખતે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે માત્ર એક વાર જ પિતામહ ભીષ્મને પ્રણામ કરી અને તમે તમારા પતિઓ માટેનું જીવન વરદાન મેળવ્યું છે. જો તમે દરરોજ ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય વગેરેને કાયમ પ્રણામ કર્યા હોત ને તો આટલી બધી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડ્યો હોત. અને દુર્યોધન, દુશાસન વગેરેની પત્નીઓ પણ પાંડવોને કાયમ પ્રણામ કરતા હોત ને તો કદાચ આ યુદ્ધ થયું જ ન હોત. મિત્રો, આજની આ વાતનો તાત્પર્ય એ કે આજની જનરેશનને આ બાબતે અનુરોધ કરવાનો કે અત્યારે આપણા ઘરોમાં ઘણી બધી સમસ્યાઓનું મૂળ કારણ તો એ છે કે જાણી જોઈને કે અજાણતા જ ઘરના વડીલોની ઉપેક્ષા કરવામાં આવે છે. જો ઘરના બાળકો અને પુત્રવધુઓ દરરોજ ઘરના તમામ વડીલોને નમન કરે અને તેમના આશીર્વાદ લે ને તો કોઈ પણ ઘરમાં ક્યારેય પણ કોઈ મુશ્કેલી ન આવી શકે. વડીલોએ આપેલા આશીર્વાદ બખ્તરની જેમ કાર્ય કરે છે. કોઈ પણ હથિયાર તેમને ભેદી પણ ન શકે.